ચલો ક્વેશ્ચન છે કે ટ્રોપિક લેવલ 1 પ્રથમ લેવલનું જે ટ્રોપિક લેવલ જે છે એની અંદર શું શું આવે? હર્બીવોરસ એનિમલ્સ, ઓમ્નિવોરસ એનિમલ્સ, કાર્નિવોરસ એનિમલ્સ કે ગ્રીન પ્લાન્ટ? પ્રથમ લેવલના ટ્રોપિકની અંદર શું આવશે વિચારીને કહો તો. ટ્રોપિક લેવલ 1માં તો પ્રોડ્યુસર્સ ઉત્પાદક કરતા આવે, તો ઉત્પાદક કરતા આમાંથી માત્ર અને માત્ર ગ્રીન પ્લાન્ટ્સ છે, બીજા એક પણ છે નહીં. બરાબર. ઇકોસિસ્ટમના બારામાં સાચું શું છે? ઇકોસિસ્ટમના બારામાં સાચું શું છે? પ્રાઇમરી કન્ઝ્યુમર આર લીસ્ટ ડિપેન્ડન્ટ અપોન પ્રોડ્યુસર. પ્રાઇમરી કન્ઝ્યુમર જે છે આર લીસ્ટ એટલે કે સૌથી ઓછા ડિપેન્ડન્ટ છે પ્રોડ્યુસર ઉપર. જે પ્રાઇમરી કન્ઝ્યુમર લોકો જે છે ને, પ્રાઇમરી કન્ઝ્યુમર લોકો એ પ્રોડ્યુસર ઉપર સૌથી ઓછા ડિપેન્ડન્ટ આધાર રાખે છે, એમને એની ઉપર સૌથી ઓછો આધાર રાખે છે. બીજું, પ્રાઇમરી કન્ઝ્યુમર આર આઉટ નંબર પ્રોડ્યુસર્સ. ત્રીજું, પ્રોડ્યુસર્સ આર મોર ધેન પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. પ્રોડ્યુસર જે છે ને, પ્રોડ્યુસર એ પ્રાઇમરી કન્ઝ્યુમર કરતાં વધારે સંખ્યામાં હોય છે. અને છેલ્લું, સેકન્ડરી કન્ઝ્યુમર્સ દ્વિતીયક ઉપભોક્તા એ સૌથી વધુ નંબરમાં સૌથી લાર્જેસ્ટ હોય છે અને સૌથી વધુ પાવરફુલ હોય છે. વિચારીને કહો તો શું જવાબ આવશે? કયું સાચું છે? બરાબર, યસ, સી જવાબ આવશે. પ્રોડ્યુસર્સ આર મોર ધેન પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. પ્રોડ્યુસર જે ઉત્પાદન કરતા જે છે ને એ પ્રાઇમરી કન્ઝ્યુમર કરતાં વધારે હશે, કારણ કે ઘાસની સંખ્યા વધારે હશે, નહીં કે હરણની નાની સંખ્યા. ઓકે, અને પહેલું તો આવશે જ નહીં, પહેલું તો અત્યંત ખોટું છે. આપણે બહુ પહેલાં ટૂંકાવાળા વિડીયોની અંદર વાત કરેલી હતી કે અમુક કાલ્પનિક વાત કરેલી હોય, તો આ તો એવી વાત છે કે પ્રાઇમરી કન્ઝ્યુમર જે છે ને એ લિસ્ટ ડિપેન્ડન્ટ ઓન પ્રોડ્યુસર. આ તો કેવી કાલ્પનિક વાત કરે છે, કારણ કે હકીકતમાં તો પ્રાઇમરી પ્રોડ્યુસર લિસ્ટ નહીં પણ સૌથી વધુ ડિપેન્ડન્ટ છે, પ્રોડ્યુસર ઉપર જ તો ડિપેન્ડન્ટ છે. પ્રોડ્યુસર વગર તો એમનું કંઈ થશે નહીં. ઓકે, તો જવાબ સી આવશે. કરેક્ટલી મેચ સાચું કહેવાનું છે. માઉન્ટેન મોસ્ટ સ્ટેબલ ઇકોસિસ્ટમ, એ બાયોટિક કમ્પોનન્ટ બેક્ટેરિયા, ગ્રીન પ્લાન્ટ ઇકોસિસ્ટમ અને રેઇનફોલ ગ્લોબલ વોર્મિંગ. ચલો, તો મોસ્ટ સ્ટેબલ ઇકોસિસ્ટમ તો એ માઉન્ટેન નથી, એ તો કંઈ એક્વાટિક અથવા મરીન ઇકોસિસ્ટમ છે, એટલે પહેલું ખોટું છે. બરાબર, આપણે સાચું ગોતવાનું છે. એ બાયોટિક કમ્પોનન્ટ તો બેક્ટેરિયા થોડી એ બાયોટિક છે. બેક્ટેરિયા શું છે? એ બાયોટિક છે. તો કે બેક્ટેરિયા તો બાયોટિક છે, જૈવિક છે, તો બીજું પણ ખોટું છે. છેલ્લું જોઈએ રેઇનફોલ અને ગ્લોબલ વોર્મિંગ, એની અહીંયા કંઈ લેવા દેવા નથી. બરાબર. જ્યારે ગ્રીન પ્લાન્ટ એ ઇકોસિસ્ટમ કહી શકાય. ગ્રીન પ્લાન્ટ એ ખુદની એક ઇકોસિસ્ટમ ધરાવે છે. ઇકોસિસ્ટમ તો ગમે એ હોઈ શકે ને, તો ગ્રીન પ્લાન્ટ ખુદ એક ઇકોસિસ્ટમ છે. એનર્જીનો પિરામિડ, કોઈ પણ ઇકોસિસ્ટમની અંદર એનર્જીનો પિરામિડ જે છે એ કેવો હશે? તો કે હંમેશા સીધો હશે કે સીધો હોઈ શકે ને ઊંધો હોઈ શકે, અથવા હંમેશા ઊંધો હશે? સાલો પહેલાં ચલાવી દીધું છે. એનર્જીનો પિરામિડ હંમેશા અપરાઇટ સીધો જ હોય. કેમ? કારણ કે ઉર્જા સૂર્યમાંથી જ આવે છે અને એમાંથી જ બધાને મળે છે. સૂર્યમાંથી જ બધાને મળે છે, તો ઓલવેઝ અપરાઇટ, હંમેશા સીધો હોઈ શકે છે. નંબરનો પિરામિડ, બાયોમાસનો પિરામિડ સીધો અને ઊંધો ગમે એ હોઈ શકે છે. ઓકે, કે બાયોમાસનો જે પિરામિડ જે છે, બાયોમાસનો પિરામિડ એ ઊંધો કઈ જગ્યાએ હોય છે? કઈ ઇકોસિસ્ટમની અંદર બાયોમાસનો પિરામિડ ઊંધો જોવા મળે છે? ફોરેસ્ટ, જંગલમાં, ગ્રાસલેન્ડની અંદર, પોન્ડની અંદર કે ડ્રાયલેન્ડની અંદર? ક્યાં જોવા મળશે બાયોમાસનો પિરામિડ ઊંધો? તો કે બાયોમાસનો પિરામિડ ઊંધો ક્યાં જોવા મળે? તો કે સમુદ્રી ઇકોસિસ્ટમની અંદર, સમુદ્ર પાણીવાળી ઇકોસિસ્ટમની અંદર. તો અહીંયા જવાબ શું આવશે? અહીંયા જવાબ પોન્ડ આવશે ને. અહીંયા જવાબ શું આવશે? પોન્ડ. જે પાણીવાળી ઇકોસિસ્ટમ હશે એની અંદર. કેમ? કારણ કે દરિયાની વાત કરીએ તો વહેલ સૌથી ઉપર તો કોણ આવે? તો કે વહેલ. તો વહેલનું વજન તો કેટલું ઘણું વધારે હોય. બરાબર. આગળનો ક્વેશ્ચન એવો છે કે ડીડીટીનું કોન્સન્ટ્રેશન એટલે કે એક જગ્યાએ ભેગું થવું. તો કે જો ડીડીટી જે છે, ડીડીટી એક ફિનાઇલ છે, આપણે સમજી ગયા. તો જો ડીડીટી ઇકોસિસ્ટમની અંદર એન્ટર થઈ ગઈ, તો કયા સજીવની અંદર એનું સૌથી વધુ કોન્સન્ટ્રેશન થશે? હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન કોની અંદર જોવા મળશે? ગ્રાસ હોપર, તીડની અંદર, ટોડ, દેડકાની અંદર, સ્નેક, સાપની અંદર કે કેટલ, પશુની અંદર? સૌથી વધુ કોન્સન્ટ્રેશન કોની અંદર જોવા મળશે? વિચારીને જાઓ તો. સૌથી વધુ કોન્સન્ટ્રેશન સ્નેક, સાપની અંદર જોવા મળશે. કેમ? કારણ કે આપણે લિન્ડનનો જે નિયમ જોયો એની અંતર્ગત જ જોયા હતા. આપણે બાયો મેગ્નિફિકેશન જોઈ લીધું હતું, બાયો એક્યુમ્યુલેશન જોઈ લીધું હતું. આની અંદર મેં તમને એક ઉદાહરણ આપેલું હતું મારા એક મિત્રનું, વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળનો મિત્ર હતો. બરાબર, એનું ઉદાહરણ, અને બીજા પણ અમુક ઉદાહરણ આપેલા હતા. બરાબર. તો કે સૌથી વધુ કોન્સન્ટ્રેશન જે ઉપરનું સજીવ હોય, એની અંદર જોવા મળે. ફૂડ ચેઇનની અંદર જે ઉપર હાઈએસ્ટ લેવલે જે આવતું હોય એ તો આમાં સ્નેક આવશે. બરાબર.
એક ટ્રોપિક લેવલમાંથી બીજા ટ્રોપિક લેવલની અંદર જ્યારે એનર્જી ટ્રાન્સફર થશે, ઇકોસિસ્ટમની અંદર એક ટ્રોપિક લેવલમાંથી બીજા ટ્રોપિક લેવલમાં જ્યારે એનર્જી ટ્રાન્સફર થશે તો એનર્જી શું ઇન્ક્રીઝ વધશે, ડિક્રીઝ ઘટશે કે એટલી એટલી રહેશે? તો કે ડિક્રીઝ એટલે કે ઘટશે. થર્મોડાયનેમિક્સનો રૂલ એવું કહે છે કે એની અંદર થોડી ઘણી એનર્જી નષ્ટ થાય, હીટ સ્વરૂપે કે બીજા કોઈ સ્વરૂપે. અને આમે આપણે ફૂડ ચેઇનની અંદર જોઈ લીધું હતું કે 10% એનર્જી ટ્રાન્સફર થાય છે લિન્ડમેનના રૂલ અનુસાર. બધી એનર્જી ટ્રાન્સફર થતી નથી. બરાબર? કે કયું ઝાડ ઇકો ફ્રેન્ડલી નથી? તો આપણે યુકેલિપ્ટસ, નીલગિરીનું ઝાડ જે છે એ ઇકો ફ્રેન્ડલી નથી. એ પર્યાવરણનું મિત્ર નથી, પરંતુ પર્યાવરણનું દુશ્મન છે. પર્યાવરણને ફાયદો નથી કરાવતું. શા માટે નથી કરાવતું કહી શકશો ખરા? સૌથી પહેલાં તો એ ખૂબ જ વધારે પાણી વાપરે છે. ખૂબ જ વધારે પાણી વાપરે છે એટલે કે ભૂગર્ભ જળ ગ્રાઉન્ડ વોટર ખાલી કરી નાખે છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, વધારે પાણી વાપરે છે એટલે આજુબાજુમાં બીજું કાંઈ પણ ઉગવા દેતું નથી, કારણ કે બીજા બધાનું પાણી પણ લઈ લે છે અને જમીન જે છે એને બગાડી નાખે છે. એટલે બધી વસ્તુમાં એક રીતે દુશ્મન જેવું કામ કરે છે. એનિમી ઓફ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણનું મિત્ર નથી, પર્યાવરણનું દુશ્મન છે. લેન્ટિક હેબિટેટ, ફ્રેશ વોટર કમ્યુનિટીની અંદર ફ્રેશ વોટર, તાજા પાણીની જે વ્યવસ્થા હોય, તાજા પાણી, એમાં લેન્ટિક હેબિટેટ કોને કહેવામાં આવે? લેન્ટિક હેબિટેટ એટલે કે પોન્ડ એટલે કે તળાવ અને સ્વેમ્પ, પોન્ડ એન્ડ રિવર, વોટરફોલ એન્ડ રિવર કોને કહેવામાં આવે? લેન્ટિક હેબિટેટ જે છે કયું છે? સ્વેમ્પ એટલે દલદલીય વિસ્તાર, રિવર એટલે નદી, પોન્ડ એટલે તળાવ અને વોટરફોલ એટલે કે ઝરણું એટલે કે ધોધ. તો કે લેન્ટિક હેબિટેટ કયું છે? ઓકે, ચલો. લેન્ટિક શબ્દ મેં તમને એવું સમજાવેલું હતું કે લેન્ટિકનો મતલબ શું? લેન્ટિકનો મતલબ સ્થિર જળ. લેન્ટિકનો મતલબ શું? સ્થિર પાણીની એવી ઇકોસિસ્ટમ કે જે હંમેશા સ્થિર રહેતી હોય. પાણીની એવી ઇકોસિસ્ટમ કે જે હંમેશા સ્થિર રહેતી હોય. વોટરફોલ સ્થિર રહે? તો કે ઝરણું એ તો ધોધ વહેતો જ હોય, તો એ સ્થિર નથી. બી જવાબ ન આવે. રિવર સ્થિર રહે? તો કે ના, એ તો મૂવેબલ, હંમેશા ચાલતી હોય તો ચાલે નહીં. તો એનું આવે તો ઓલ ઓફ ધ અબવ પણ ન આવે તો જવાબ આવશે પોન્ડ એન્ડ સ્વેમ્પ. પોન્ડ એટલે કે તળાવ. તળાવનું પાણી કેવું હોય? સ્થિર હોય, સ્થગિત હોય, એક જગ્યાએ અટકીને પડેલું હોય. અને સ્વેમ્પ એટલે શું? તો કે દલદલીય વિસ્તાર. દલદલીય વિસ્તારમાં મેં તમને શું ચલાવેલું હતું કે પોન્ડ, તળાવની આજુબાજુ જે તળાવ જ્યાં જમીનને ટચ થતું હોય એ વિસ્તાર દલદલીય હોય ને, ગારાવાળો, કિચડવાળો, એ વિસ્તાર જે છે એને તો સ્વેમ્પ કહેવામાં આવે. કમળ જ્યાં ઉગતા હોય એ વિસ્તારની વાત કરે છે. નદીમાં પણ હોઈ શકે કે નદી જ્યાં સમુદ્રને મળતી હોય તો એ જે દલદલીય વિસ્તાર, તો એ તો પછી ત્યાં જવાનો કંઈ હલલ તો કરવાનો નથી. તો પોન્ડ એન્ડ સ્વેમ્પ એ લેન્ટિક હેબિટેટ છે. ખ્યાલ આવ્યો કે નહીં? લેન્ટિકનો વિરોધી શું થાય? એ શબ્દ પણ મહત્વનો છે. લેન્ટિકનો વિરોધી થાય લોટિક ઇકોસિસ્ટમ. તો કે લોટિક ઇકોસિસ્ટમ જે છે ને એ કેવી? તો કે લોટિક ઇકોસિસ્ટમ એ એવી ઇકોસિસ્ટમ કે જે મૂવેબલ હોય, ચાલતી હોય, હંમેશા ચાલતી હોય. તો એ બધામાં રિવર, વોટરફોલ, આ બધું એની અંદર આવી જશે. બરાબર? એ કેવી? લોટિક ઇકોસિસ્ટમ થઈ જશે. તો લેન્ટિક એન્ડ લોટિક ઇકોસિસ્ટમ ખ્યાલ હોવો જોઈએ. લેન્ટિક એટલે સ્થિર, લોટિક એટલે મૂવેબલ. ઓકે. ટ્રાન્ઝિશનલ ઝોન બિટવીન ટુ કમ્યુનિટી, બે કમ્યુનિટી વચ્ચેનો જે ટ્રાન્ઝિશનલ ઝોન જે છે એને શું કહેવામાં આવે? ઇકોટાઇપ, ઇકોસ્ફિયર, ઇકોટોન કે આર્કેટ. તો કે બે ઇકોસિસ્ટમની વચ્ચેની જે વસ્તુ હોય એને ઇકોટોન કહેવામાં આવે. ઇકોટોન કહેવામાં આવે છે. આપણે આ બધું સમજી ગયા છે. ટ્રાન્ઝિશન માટે મેં તમને એક શબ્દ આપેલો હતો, કીવર્ડ યાદ છે ગુજરાતીમાં? ટ્રાન્ઝિશનનો મતલબ શું? ટ્રાન્ઝિશન માટે મેં તમને શબ્દ આપેલો હતો વચગાળાનું. વચગાળાની જે વ્યવસ્થા કરેલી હોય, વચગાળાનું ગુજરાતીમાં શબ્દ ટ્રાન્ઝિશન. બરાબર? બીજા પણ ઘણા બધા ઉદાહરણ આપેલા હતા. ઇકોટોનનું એક ઉદાહરણ તમારા ધ્યાનમાં છે ખરા કે આ વસ્તુને, આ ઇકોસિસ્ટમ? તો કે યસ, મેંગ્રુવ ઇકોસિસ્ટમ. બરાબર? કે જ્યાં નદી અને જમીન ભેગી થતી હોય, દરિયો અને જમીન ભેગી થતી હોય, મેંગ્રુવ, તો એ ઇકોટોન છે. ઓકે. યુપીએસસી 2012માં પૂછાઈ ગયો છે. યુપીએસસી બે વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે વિશ્વના મોટાભાગના કોરલ રીફ જે છે એ ટ્રોપિકલ વોટર્સની અંદર જ છે. ટ્રોપિકલ એટલે કયો? તો કે ઉષ્ણકટિબંધીય પાણીની અંદર જ તે મોટાભાગના કોરલ રીફ જોવા મળે છે. પહેલું એવું કહે છે. સાચી વાત કે ખોટી વાત? વિચારીને કહો તો કે પહેલું વાત તો સાચી જ છે ને, ત્યાં જોવા મળે છે. બીજું વિધાન એવું કહે છે કે મોર ધેન 1/3 ઓફ ધ વર્લ્ડ્સ કોરલ રીફ, એટલે કે 33% કરતાં વધુ, 1/3 કરતાં વધુ કોરલ રીફ જે છે એ ઓસ્ટ્રેલિયાની અંદર જોવા મળે છે, ઇન્ડોનેશિયાની અંદર જોવા મળે છે અને ફિલિપાઇન્સની અંદર જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સની અંદર જોવા મળે છે 33% કરતાં વધુ કોરલ રીફ. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, આ વાત પણ સાચી છે. આપણે
કોરલ રીફનો આખો ટોપિક ચલાવી દીધેલો હતો. કોરલ ટ્રાયેંગલ જોવા મળે છે, કોરલ ટ્રાયેંગલ જે છે જોવા મળતું. અને સૌથી વધુ કોરલ રીફ તો ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફની અંદર જોવા મળે છે, ગ્રેટ બેરિયર રીફ, કે જે પેસિફિક ઓશિયનની અંદર આવેલું છે. અને આ તો એટલી ડેન્જર વસ્તુ છે કે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ ઘોષિત કરી દીધી છે. અને અત્યારે એ ચર્ચામાં એટલા માટે પણ રહેતું હોય છે કે આને વારંવાર જ્યારે ને ત્યારે જે છે એ નુકસાન થતું હોય છે પ્રદૂષણના એ બધાના કારણે. તો ઇન શોર્ટ બંને વિધાન સાચા છે. કોરલ જે છે એમાં સિમ્બાયોટિક રિલેશન જોવા મળે, તમને ખ્યાલ હશે કોની કોની વચ્ચે, એ ખ્યાલ છે. ત્રીજું વિધાન એવું કહેવા માંગે છે કે કોરલ રીફ હોસ્ટ મોર નંબર ઓફ એનિમલ, એટલે કે એક ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, એક વરસાદી જંગલ, ઉષ્ણકટિબંધની અંદર આવેલું વરસાદી જંગલ, એ જેટલા સજીવોને પાલવતું નથી ને એની કરતાં વધુ પાલવવાનું કામ તો કોરલ રીફ કરે છે. એટલે કે કોરલ રીફની ઇકોસિસ્ટમ જે છે ને એ તો ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ કરતાં પણ ખતરનાક છે, એની કરતાં પણ વધારે ચડિયાતી છે. ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ જેટલા સજીવોનું પાલન પોષણ કરે છે એની કરતાં કોરલ રીફ વધારે સજીવોનું પાલન પોષણ કરે છે. તો એ વાત પણ બિલકુલ સાચી છે. એટલે તો આપણે જોયું હતું કે કોરલ રીફ્સ આર નોન એઝ ધ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ઓફ ઓશિયન. સમુદ્રના વરસાદી જંગલો કહે છે. પ્રશ્ન પૂછાઈ જશે કે સમુદ્રના વરસાદી જંગલો કોણ છે? સમુદ્રના વરસાદી જંગલો કોરલ રીફ છે. કોરલ રીફ એક આખી નવીન ઇકોસિસ્ટમનું રચના કરે છે અને એ રેઇન ફોરેસ્ટ કરતાં પણ વધુ હોય છે. બરાબર, તો ત્રીજું પણ સાચું છે. ખ્યાલ આવ્યો કે નહીં? લાસ્ટમાં એક ડેટા પણ આપેલો છે કે 32 of 34 recognized animal phyla are found on coral reefs. કોરલ રીફ્સની અંદર 34માંથી 32 જેટલા એનિમલ જે છે એ આવી શકે છે. અને જ્યારે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટની અંદર ખાલી 9 ફાયલા જે છે એ જઈ શકે છે, 9 જઈ શકે છે. બરાબર. પહેલું વિધાન એવું કહે છે કે ઇકોસિસ્ટમ શબ્દ જે છે એ એજી ટાન્સલે દ્વારા આપવામાં આવેલો હતો. સાચી વાત છે, એજી ટાન્સલે આપેલો તો પહેલું તો સાચું છે. બીજું જોઈએ, ધોઝ ઓર્ગેનિઝમ, એવા સજીવો કે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, એને ઓટોટ્રોપ્સ કહેવામાં આવે છે. તો કે હા, સાચી વાત છે. પોતાનો ખોરાક જે જાતે બનાવે એને ઓટોટ્રોપ્સ કહેવાય. જે જાતે નથી બનાવતા એને તો હેટરોટ્રોપ્સ કહેવાય. આપણે હેટરોટ્રોપ્સ છીએ. બરાબર. આને એક રીતે સ્વપોષજીવી કહેવાય. બરાબર. ત્રીજું શું કહે છે કે કન્ઝ્યુમર્સ કન્ઝ્યુમ ધેર ફૂડ થ્રુ ધ પ્રોસેસ ઓફ ફોટોસિન્થેસિસ. જે કન્ઝ્યુમર લોકો જે છે ને, કન્ઝ્યુમર લોકો એટલે કે ઉપભોક્તા, આપણે મનુષ્ય આવી જાય એની અંદર, કે કન્ઝ્યુમર જે છે એ પોતાનો ખોરાક ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી ખાય છે. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત. હવામાં કાલ્પનિક વાત કરે છે. આપણે તો પ્રકાશ સંશ્લેષણ કરી જ નથી શકતા. ફોટોસિન્થેસિસ એ તો કોની માટે છે? એ ફોટોસિન્થેસિસની પ્રક્રિયાથી ખોરાક કોણ ખાય છે? એ તો વનસ્પતિ, પ્રોડ્યુસર આવશે. ત્રીજું ખોટું છે. બરાબર. ચોથું જો, ડીકમ્પોઝર કન્વર્ટ ઇનઓર્ગેનિક મેટર ઇન્ટુ ઓર્ગેનિક મેટર. ડીકમ્પોઝર, વિઘટક જે છે, વિઘટકો એ ઇનઓર્ગેનિક મેટર, અજૈવિક પદાર્થો જે છે એને જૈવિકમાં ફેરવે છે. સાચું કે ખોટું? ચોથું ખોટું છે. બરાબર. પણ ધ્યાનપૂર્વક વાંચવું પડે. એક્ઝામની અંદર એટલો ટાઈમ ન હોય, પ્રેશર હોય. પ્રથમ નજરે વાંચતા સાચું લાગે પણ છે ખોટું. કારણ કે ડીકમ્પોઝર જે છે એ ઇનઓર્ગેનિક, અજૈવિકને જૈવિકમાં નથી ફેરવતા, જૈવિકને અજૈવિકમાં ફેરવે છે. સજીવ જો હોય, સજીવ એ મરી ગયું છે, એનું બોડી છે, એનું બોડી એ તો સજીવ જ છે ને, બોડી તો સજીવ જ છે. તો એને ડીકમ્પોઝ કરી નાખશે, એનું વિઘટન કરી નાખશે, એનું ખવાણ કરી અને એને જે છે એ અજૈવિક બનાવી દેશે. બરાબર. તો આખું વિધાન ઊંધું આપી દીધેલું છે. ત્રીજું ખોટું છે, ચોથું ખોટું છે, પહેલાં બે સાચા છે. ઓકે, ખ્યાલ આવ્યો? પ્રોડક્ટિવિટીને ધ્યાનમાં રાખી અને ડિક્રીઝિંગ, ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનું. એટલે કે સૌથી વધુ પ્રોડક્ટિવિટી ક્યાં હોય અને સૌથી ઓછી પ્રોડક્ટિવિટી ક્યાં હોય. તો પહેલાં તો આપણે જોયેલું છે કે સૌથી વધુ પ્રોડક્ટિવિટી અને બાયોડાયવર્સિટીને લેવા દેવા છે. ચલો વિચારીને કહો તો પ્રોડક્ટિવિટી સૌથી વધુ ક્યાં હશે? જ્યાં બાયોડાયવર્સિટી વધુ હશે અહીંયા કે ઓછી હશે અહીંયા? કે એને બાયોડાયવર્સિટીને કંઈ લેવા દેવા નથી. વિચારીને કહો તો જ્યાં વધુ બાયોડાયવર્સિટી હશે ત્યાં વધુ પ્રોડક્ટિવિટી જોવા મળશે. તો અહીંયા નીચેનામાંથી તમે વિચારીને કહો કે સૌથી વધુ પ્રોડક્ટિવિટી પહેલાં તો ક્યાં હશે? તો કે સૌથી પહેલાં મેંગ્રુવની અંદર સૌથી વધુ પ્રોડક્ટિવિટી આવશે. બરાબર. એટલે બી અને સી, એ એન્ડ ડી તો જવાબ આવશે જ નહીં. બરાબર. મેંગ્રુવ પછી બીજા નંબરે આવશે ઓશિયન. મેંગ્રુવ પછી આવશે ગ્રાસલેન્ડ. ગ્રાસલેન્ડ શું લેવા આવશે? મેંગ્રુવ પછી આવશે ગ્રાસલેન્ડ શું લેવા આવશે? વિચારીને કહી શકો ખરા તમે? કારણ કે ગ્રાસલેન્ડ ખુદ પણ એક ઇકોટોન છે. આપણે જોયું કે જે ઇકોટોન હોય, ઇકોટોન એટલે શું? તો કે બેની વચ્ચેનો વિસ્તાર. તો કે મેંગ્રુવ ઇકોટોન છે અને જે ઇકોટોન હશે ત્યાં બાયોડાયવર્સિટી વધુ હશે. કેમ? કારણ કે અહીંયા તો બંને પ્રકારની ઇકોસિસ્ટમના સજીવો જોવા મળતા હશે અને ત્રીજા નવીન અલગ પ્રકારના સજીવો પણ જોવા મળતા હશે. તો મેંગ્રુવ એ ઇકોટોન છે. કોની વચ્ચેનું? જમીન અને દરિયા વચ્ચેનું. જ્યારે ગ્રાસલેન્ડ જે છે, ગ્રાસલેન્ડ એ પણ એક ઇકોટોન છે. કોની વચ્ચેનું? ખ્યાલ છે ખરા તમને?
ગ્રાસલેન્ડ ઘાસના મેદાનો જે છે ને એ ફોરેસ્ટ એટલે કે જંગલ અને રણ પ્રદેશ એ બંનેની વચ્ચેનો જે છે એ ઇકોટોન છે. રણ બરાબર, ફોરેસ્ટ જંગલ છે બરાબર, જંગલ તો જંગલ ચાલુ થયું અને રણ ચાલુ થયું તો જંગલ પૂરું થઈ જાય પછી કંઈ તાત્કાલિક રણ ન ચાલુ થઈ જાય, વચ્ચે ઘાસ જેવો એરિયા હોય ને, કારણ કે જંગલ હશે તો જંગલ તો ઘણું જંગલ હશે, ગાઢ જંગલ હશે, ડેન્સ ફોરેસ્ટ હશે, બહુ ખતરનાક ઝાડવા હશે, પણ પછી જ્યારે પૂરું થશે ધીમે ધીમે શું આવી જશે, ગ્રાસલેન્ડ ઘાસના મેદાન આવી જશે. સમજાણું? ગ્રાસલેન્ડ બીજા નંબરે શું લેવા છે, કારણ કે એ ખુદ પણ એક ઇકોટોન છે એટલે ખ્યાલ આવ્યો. મેંગ્રોવ અને ગ્રાસલેન્ડ બંને ઇકોટોન છે એટલે બંને ઇકોટોન છે તો બંનેમાં બાયોડાયવર્સિટી વધુ હશે, બાયોડાયવર્સિટી વધુ હશે તો પ્રોડક્ટિવિટી વધુ હશે, પછી લેક અને પછી ઓશિયન. ઓકે, ચાલો પહેલું એવું કહે છે કે આ ફૂડ ચેઇન ઇલ્યુસ્ટ્રેટ્સ મતલબ વર્ણન કરે છે અથવા દર્શાવે છે. ફૂડ ચેઇન દર્શાવે છે. શું દર્શાવે છે? એક ઓર્ડર એટલે કે એક ક્રમ દેખાવે છે. કોનો ક્રમ દેખાડે છે? તો કે એક ઓર્ગેનિઝમ જે બીજા ઉપર અથવા એકબીજા ઉપર જે ફીડ એટલે ખાય છે, એકબીજાને ખાય છે, એનો ક્રમ દેખાડે છે. ફૂડ ચેઇન એ ક્રમ દેખાડે છે કે જેમાં સજીવો એકબીજાને ખાવાનું ને એ બધાનું કામ કરે છે. સાચી વાત કે ખોટી વાત? પહેલું વિધાન સાચું છે, પહેલું વિધાન બિલકુલ સાચું છે. બીજું વિધાન, ફૂડ ચેઇન આર ફાઉન્ડ વિધિન ધ પોપ્યુલેશન ઓફ અ સ્પીસીસ. ફૂડ ચેઇન જે છે એ પોપ્યુલેશન ઓફ અ સ્પીસીસ જે છે એની વચ્ચે જોવા મળે છે. ચલો હવે આપણે સમજીએ ઓર્ગેનિઝમ, પોપ્યુલેશન, કમ્યુનિટી, ઇકોસિસ્ટમ, લેન્ડસ્કેપ, આ બધું અલગ અલગ ઘટના શું છે એ સમજીએ. તો પહેલાં ઓર્ગેનિઝમનો મતલબ શું થાય? તો કે ઓર્ગેનિઝમ એટલે થાય સજીવ. ઓર્ગેનિઝમનો મતલબ શું થાય? સજીવ. તો બધા જ સજીવ છે. બધા એટલે કે મનુષ્ય સજીવ છે, સ્ત્રી સજીવ છે, પુરુષ સજીવ છે, બાળક સજીવ છે, વૃદ્ધ સજીવ છે, વનસ્પતિ ખુદ પણ સજીવ છે બરાબર, પ્રાણી સજીવ છે, સિંહ ને વાઘ ને શિયાળ ને આ બધા, વાયરસ ને બેક્ટેરિયા ને આ બધા એક રીતે સજીવ છે. તો ઓર્ગેનિઝમ એટલે સજીવ. એની પછી એક બીજો શબ્દ આવે પોપ્યુલેશન. તો પોપ્યુલેશનનો મતલબ શું? તો કે એક જ પ્રકારના જે સજીવ હોય ને એને કહેવાય વસ્તી. પોપ્યુલેશન એટલે શું? પણ એમાં એક જ પ્રકારના સજીવ હોય. જેમ કે મનુષ્યની વસ્તી, આપણે વસ્તી કોની માટે વાપરીએ છીએ? મનુષ્ય માટે વાપરીએ છીએ ને. વસ્તી ગણતરી કરીએ તો શું બધા સજીવની થોડી કરીએ છીએ? આપણે બધા સજીવની વસ્તી ગણતરી થોડી કરી, ખાલી માણસોની જ કરવી છે ને. તો આપણે એવું કહી શકીએ કે પોપ્યુલેશન ઓફ લાયન, તો એમાં ખાલી લાયનની જ, સિંહની જ વસ્તી ગણતરી કરીએ બરાબર. પોપ્યુલેશન એટલે વસ્તી, તો વસ્તી શબ્દ એટલે શું? તો કે એક જ પ્રકારના સજીવો હોવા જોઈએ. જ્યારે ઓર્ગેનિઝમમાં શું આવી જશે? ઓર્ગેનિઝમ અને પોપ્યુલેશનનો તફાવત શું કહી શકો ખરા? ઓર્ગેનિઝમની અંદર બધા સજીવ આવી જાય, તમામ વનસ્પતિ પણ આવી જાય. જ્યારે પોપ્યુલેશનમાં એ જ સજીવની વસ્તી, સિંહની વસ્તી, વાઘની વસ્તી, મનુષ્યની વસ્તી, આપણે વસ્તી ગણતરી કરીએ એ વસ્તીનું ઇંગ્લિશ પોપ્યુલેશન થાય. હવે બીજું આવે કમ્યુનિટી. કમ્યુનિટીનો મતલબ શું? તો કે કમ્યુનિટીનો મતલબ અલગ અલગ સજીવો જ્યારે ભેગા થાય ને એ. ગીરના જંગલની અંદર તો સિંહ પણ રહેતો હોય, હરણ પણ રહેતું હોય, શિયાળ પણ રહેતું હોય, બીજા વનસ્પતિઓ પણ રહેતા હોય, વાંદરા પણ રહેતા હોય બરાબર, બીજા ઘણા બધા રહેતા હોય. તો આને શું કહેવાય? કમ્યુનિટી. કે કમ્યુનિટીમાં તો એમાં તો ભાઈ અદુમધુ જે તે બધા પ્રકારના વ્યક્તિ જે છે એ આવી જાય. તમને ખ્યાલ હશે અલગ અલગ લોકોની અલગ અલગ કમ્યુનિટી હોય. તો કમ્યુનિટી એટલે ખબર પડી. કમ્યુનિટી અને પોપ્યુલેશનમાં શું તફાવત ખ્યાલ પડ્યો કે નહીં? યસ, કમ્યુનિટીમાં અલગ અલગ સજીવો હોઈ શકે છે, જ્યારે પોપ્યુલેશનમાં તો એક જ પ્રકારના સજીવો હશે. અને ઓર્ગેનિઝમમાં તો શું? ઓર્ગેનિઝમમાં તો બધા જ સજીવ આવી જશે, બધા જ સજીવ આવી જશે બરાબર. અને એ બધાનું જ્યારે ભેગું કરવી ત્યારે ઇકોસિસ્ટમ બને. ઇકોસિસ્ટમ. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ બધા કઈ રીતે વર્ક કરે. અને આખી ઇકોસિસ્ટમ જ્યારે ભેગી થઈ જાય, આખી અલગ અલગ ઇકોસિસ્ટમ ભેગી થઈ જાય તો એને આપણે લેન્ડસ્કેપ કહીએ. અને લેન્ડસ્કેપ એ જે છે, લેન્ડસ્કેપ એ તો આપણે ભૂગોળની અંદર જ સમજી ગયા છે કે પૃથ્વી ઉપર જેટલી વસ્તુ આવી હોય એ બધાને લેન્ડસ્કેપ કહી દેવાય. પૃથ્વી ઉપર જેટલું આવ્યું બધાને લેન્ડસ્કેપ કહી દેવાય છે બરાબર. સમજાણું કે નહીં? તો હવે એના આધારે જોઈએ કે ફૂડ ચેઇન આર ફાઉન્ડ વિધિન ધ પોપ્યુલેશન ઓફ અ સ્પીસીસ. ફૂડ ચેઇન જે છે ને, ફૂડ ચેઇન એ કોઈ સ્પીસીસ, કોઈ પ્રજાતિ જે છે એની પોપ્યુલેશનની વચ્ચે જ જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત છે ને. કારણ કે પોપ્યુલેશન કઈ એક જ સજીવમાં, ફૂડ ચેઇનનો મતલબ શું? કે વનસ્પતિને હરણ ખાશે ને હરણને લાયન ખાશે. તો આ તો થોડી પોપ્યુલેશન થઈ. પોપ્યુલેશનમાં તો એક જ પ્રકારના સજીવ આવે ને, વસ્તી, એમાં તો એક જ ચાલે નહીં. ફૂડ ચેઇન એક રીતે એવું કહી શકાય કે કમ્યુનિટીની વચ્ચે હોય છે. જો કે કમ્યુનિટી પણ ન કહી શકાય. ફૂડ ચેઇન તો કોની વચ્ચે હોય છે? તો કે ઓર્ગેનિઝમની વચ્ચે હોય છે, દરેક સજીવોની વચ્ચે હોય છે બરાબર, દરેક સજીવોની વચ્ચે. બીજું ખોટું છે. ત્રીજું, ફૂડ ચેઇન ઇલ્યુસ્ટ્રેટ્સ. ઇલ્યુસ્ટ્રેટ્સનો મતલબ દર્શાવે છે. ફૂડ ચેઇન દર્શાવે છે શું? તો કે નંબર ઓફ ઓર્ગેનિઝમ વિચ ઇઝ ઇટન બાય અધર. એટલે કે ઇલ્યુસ્ટ્રેટ્સ એ દર્શાવે છે કે અન્ય લોકો દ્વારા, બીજા લોકો દ્વારા કેટલા સજીવોને ખાવામાં આવે છે. એક સજીવ બીજા કેટલા સજીવોને ખાય છે ને એ ફૂડ ચેઇન દર્શાવે છે. સાચી વાત કે ખોટી વાત?
તો કે આ વાત ખોટી, એવું તો કંઈ આવતું જ નથી ને, એવું તો આપણે કંઈ એવું તો કંઈ કોન્સેપ્ટ અત્યાર સુધી ક્યાંય ભણ્યા પણ નથી કે એવું કંઈ આવતું હોય, બરાબર. અને મેં તમને એક ટેકનિક આપેલી હતી, શું કે ઘણી બધી વાર કેવું થશે કે અમુક ક્વેશ્ચન જે છે ને એ આપણે વાંચશું ને વિધાન, આપણને હજમ નહીં થાય અથવા કંઈ ખબર જ નહીં પડે, વેગ કંઈ ખબર નહીં પડે, આ વિધાન એવું જ છે. પણ અત્યારે તો ચલો આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, અત્યારે તો કદાચ આપણે જવાબ જોઈ પણ લીધો હોય, બરાબર. પણ એક્ઝામમાં આવું નહીં થાય ને, એક્ઝામમાં ઓરિજિનલ એક્ઝામમાં નહીં હોય. એટલે ઓરિજિનલ એક્ઝામમાં તમારે શું કરવાની, એક ટેકનિક અપનાવવાની. કઈ ટેકનિક? તો કે જે હજમ ન થતું હોય, ખબર ન પડતું હોય, હવામાં કાલ્પનિક એવી વાત કરતા હોય અને કંઈ ખબર જ ન પડતી હોય ને, તો વિચારવાનું કે એ ખોટું જશે, બરાબર. કે ફૂડ ચેઇન ઇલ્યુસ્ટ્રેટ્સ દર્શાવે છે કે એક ઓર્ગેનિઝમ, એક સજીવ બીજા કેટલા સજીવોને ખાય છે, તો એવી કોઈ એકેય ચેન હજી સુધી બની નથી, બરાબર. વિધાન ખોટું છે. આગળનો એક ક્વેશ્ચન છે કે ફૂડ ચેઇનનો સાચો ક્રમ કયો છે? ફૂડ ચેઇન જે છે એનો સાચો ક્રમ કયો છે? નીચે અલગ અલગ આપેલા છે, આપણે એના વિશે કંઈ ચલાવેલું નથી, કંઈ શીખેલા નથી. પણ મોસ્ટ એમપી શું છે, આ એક રીતે ફેક્ચ્યુઅલ બાબત છે, આપણને કંઈ ખબર પડે નહીં. પણ આ એક રીતે હાર્ડ અથવા વેરી હાર્ડ લેવલનો ક્વેશ્ચન કહેવાય. પરીક્ષામાં આપણને ન જ આવડે, બરાબર. પરીક્ષામાં આપણને ન જ આવડે તો શું કરવાનું? તો મેં નહીં કે હવે તો એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયો, પણ હવે આપણને આવડવું જોઈએ. એટલે હવે આપણે આ ગોખી મારવાનો, હવે આ પ્રશ્ન જે છે ગોખી મારવાનો, કારણ કે એકવાર પૂછાઈ ગયો છે. એટલે તો ફૂડ ચેઇન જે છે એની અલગ અલગ સિસ્ટમ હોય. તો દરિયાની ફૂડ ચેઇન પૂછેલી છે. દરિયાની આપણને જમીનની તો ખબર હોય કે ઘાસ જે છે એને હરણ ખાય, હરણને વાઘ ખાય ને બધું, સિંહ વાળીને સાપ વાળીને બધી ખબર હોય. તો આમાં આ જે ફૂડ ચેઇન જે છે એમાં શું આવશે, તો કે પહેલાં ડાયટોમ આવશે, પછી ક્રુસ્ટાસીન્સ આવશે, એ રીતે આવશે, પછી હેરિંગ્સ આવશે. તો આ બધું શું છે ને એ પહેલાં આપણે થોડું જોઈ લઈએ, કારણ કે આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ જાય. તો નીચે 3 નંબરના પેજ ઉપર આપેલું છે ડાયટોમ. ડાયટોમ જે છે ને એ એક પ્રકારની એલ્ગી એટલે કે લીલ છે. ડાયટોમ એક પ્રકારની લીલ એટલે કે એલ્ગી એટલે કે શેવાળ છે. પ્રશ્ન આપણને પૂછાઈ જશે કે ડાયટોમ શું છે? તો હવે તમે વિચારો, આ એલ્ગી, લીલ, શેવાળ છે, તો આ પ્રોડ્યુસર હશે, પ્રાઇમરી કન્ઝ્યુમર હશે, સેકન્ડરી કન્ઝ્યુમર હશે કે ટર્સરી કન્ઝ્યુમર હશે? વિચારીને કહો તો. ઉત્પાદક કરતા હશે, કારણ કે લીલ છે તો ફોટોસિન્થેસિસ કરતી હશે, તો પ્રોડ્યુસર હશે, પ્રોડ્યુસર હશે, બરાબર. એટલે તો એ જ સૌથી પહેલાં આવશે. જો નીચે લખેલું છે કે ડાયટોમ્સ આર ફોટોસિન્થેસિંગ એલ્ગી. ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણ કરવાવાળી એક એલ્ગી એટલે કે લીલ છે. અને એની અંદર સિલિસેલ્યુઅસ સ્કેલ્ટોન ને બધું હોય, એ બધું થોડુંક અઘરું થઈ જશે, બરાબર. પણ આપણે ખાલી આટલી ખબર હોય છે. એની પછી આવશે ડાયટોમ. હવે ડાયટોમ શું છે, તો એનો પણ નીચે આ ડાયટોમ લીલ જે છે એ જ આપેલું છે, ડાયટોમ લીલ. પછી હતું ક્રુસ્ટાસીન. તો ક્રુસ્ટાસીન શું છે, તો નીચે જોઈએ તો ખ્યાલ આવે કે ક્રુસ્ટાસીન એક એનિમલ પ્રાણી છે, કાચબા જેવું, કરચલા જેવું એક પ્રાણી છે. ક્રુસ્ટાસીન્સ આર ઇનવર્ટિબ્રેટ એનિમલ. ઇનવર્ટિબ્રેટ એનિમલનો મતલબ શું એ સમજો. 2 પ્રકારના એનિમલ આવે, એક તો વર્ટિબ્રેટ અને એક તો ઇનવર્ટિબ્રેટ. આનો મતલબ શું, તો કે ઇનવર્ટિબ્રેટનો મતલબ થાય કે જેની અંદર કરોડરજ્જુ નથી ને એ. મનુષ્ય જે છે, મનુષ્ય, તો આપણી પાસે કરોડરજ્જુ છે કે નથી? વિચારીને કહો તો. આપણી પાસે કરોડરજ્જુ છે, આપણે પીઠનો જે ભાગ જે છે પાછળ પીઠનો ભાગ, તો અહીંયા કરોડરજ્જુ આપણી આવેલી છે. તો જેની પાસે કરોડરજ્જુ હોય ને એને કહેવાય વર્ટિબ્રેટ્સ. એને શું કહેવાય? વર્ટિબ્રેટ્સ. તમને ખ્યાલ હશે કે આપણે જે કરોડરજ્જુ જે છે, કરોડરજ્જુની અંદર ચેતાતંત્રનો એની હારે લેવા દેવા હોય છે. મગજના અમુક સિગ્નલ, અમુક તંત્ર મગજને સંદેશ મોકલવાનું ને એ બધું કામ કરોડરજ્જુથી એનેથી થતું હોય છે. અને અમુક વાર, ઘણી બધી વાર જ્યારે કરોડરજ્જુમાં કંઈક સમસ્યા થઈ જાય તો એના કારણે મગજને સંદેશ પહોંચવાનું બંધ થઈ જતું હોય છે, અને એના કારણે અંગ બંધ થઈ જતું હોય કામ કરવાનું, પેરાલિસિસ કે એ પ્રકારની વસ્તુ થઈ જતી હોય છે. તો એટલા માટે, કારણ કે કરોડરજ્જુ એ જે છે એનું ચેતાતંત્ર હારે પણ લિંક છે, એ એની સાથે પણ જોડાયેલું છે. પણ ઇન શોર્ટ, જે સજીવની અંદર કરોડરજ્જુ આવેલી હોય એને કહેવાય વર્ટિબ્રેટ્સ. એને શું કહેવાય? ઇનવર્ટિબ્રેટ્સ. પણ આ ક્રુસ્ટાસીન, એનો ફોટો જોવી તો શું લાગે છે કે એમાં હોય કરોડરજ્જુ? તો કે ના, આમાં તો કરોડરજ્જુ નથી, તો આ ઇનવર્ટિબ્રેટ્સ છે. આવી જ રીતે આપણે જોઈએ ગાય, ભેંસ, તો એમાં પણ નથી, બરાબર. અળસિયા, પછી સાપ, તો આ બધા પણ એમાં પણ ક્યાંય કરોડરજ્જુ હોતી નથી. તો એના આધારે નક્કી થાય. તો ક્રુસ્ટાસીન જે છે એ બીજા નંબરે આવશે. એની પછી ત્રીજા નંબરે આવશે હેરિંગ્સ. તો હેરિંગ શું છે, કહી શકો ખરા ફોટો જોઈને નીચે? તો હેરિંગ્સ એ ફિશ એટલે કે માછલી છે. હવે જો તલાટીની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો, અલગ અલગ પ્રજાતિ આપેલી હતી અને પૂછેલું હતું કે આ પ્રજાતિ કોની છે, બરાબર. તલાટી જેવી પરીક્ષાની અંદર, અને બધી પ્રજાતિ બર્ડ, પક્ષીઓની હતી. અને જો કે કોઈ આશ્ચર્યની વાત હતી નહીં, કારણ કે એ પ્રશ્ન બેઠે બેઠો યુપીએસસીમાંથી પૂછેલો હતો. યુપીએસસીમાં એ જ પ્રશ્ન પૂછાયેલો હતો. તો આમાં આપણને ભવિષ્યમાં એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે આ હેરિંગ્સ જે છે એ કઈ પ્રજાતિ છે? તો હેરિંગ્સ જે છે એ શું? ફિશ એટલે કે માછલીની એક પ્રજાતિ છે, બરાબર. તો આ તમને યાદ રાખવાનું. બાયોનોમિક્સ. બાયોનોમિક્સનો મતલબ શું થાય એ સમજીએ. તો પહેલાં આપણે બાયોનોમિક્સ શબ્દ સમજેલા નથી, તો પહેલાં આપણે એ સમજી લઈએ. તો બાયોનોમિક્સ શું છે? એક રીતે કહીએ ને તો બાયોનોમિક્સ જે છે ને એ ઇકોલોજી જ છે.
બાયોનોમિક્સ એ ઇકોલોજી છે. તમને એવું લાગે એ કેવું? ઇકોલોજી એ શું છે? કોનો અભ્યાસ કરે છે? તમને ખબર છે ખરા? ઇકોલોજી કોનો અભ્યાસ કરે છે? ઇકોલોજી શું છે? ચલો, ઇકોલોજીમાં મેં તમને એવું યાદ રાખવાનું કીધું હતું કે ઇકોલોજી એ ઓર્ગેનિઝમ એટલે કે સજીવ અને એનું જે એન્વાયરમેન્ટ એનો અભ્યાસ કરે છે. ઓર્ગેનિઝમ અને એન્વાયરમેન્ટ બંનેનો અભ્યાસ કરે છે એવું તમે યાદ રાખી શકો. ઇકોલોજી ઈ બરાબર ઓ વત્તા ઈ. ઓ એટલે ઓર્ગેનિઝમ અને ઈ એટલે એન્વાયરમેન્ટ. ઓર્ગેનિઝમ અને એન્વાયરમેન્ટ. ઓ ઈ ઓર્ગેનિઝમ એન્ડ એન્વાયરમેન્ટ. ફરીથી કહું, ઇકોલોજી, લોજી એટલે અભ્યાસ કરવો. ઇકોલોજી એક એવી બ્રાન્ચ, એક એવું સાયન્સ, એક એવી સ્ટ્રીમ છે કે જે ઓર્ગેનિઝમ, સજીવ અને તેની આસપાસનું જે ભૌતિક પર્યાવરણ, એન્વાયરમેન્ટ જે છે એ બંને વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે. તો બસ સેમ એ જ વસ્તુ બાયોનોમિક્સ છે. બાયોનોમિક્સ એ એનું જ બીજું નામ છે કે બાયોનોમિક્સ શું છે? તો કે સ્ટડી ઓફ ધ રિલેશનશિપ બિટવીન ઓર્ગેનિઝમ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ બાયોફાર્માસ્યુટિકલ કંપની. બરાબર, એટલે આ એક બાયોફાર્માસ્યુટિકલ કંપનીની એની વાત કરે છે, પણ જોકે આનો મતલબ પણ એ જ થાય કે એ બંને વચ્ચેનો જે છે અભ્યાસ કરે છે. કોની વચ્ચેનો? તો કે પર્યાવરણ અને સજીવ વચ્ચેનો. બરાબર, તો ચલો હવે નીચે વિધાન આપેલા છે કે ઇટ મીન્સ મેનેજમેન્ટ ઓફ લાઈફ. બીજું, ઇટ ઇઝ સિનોનમ્સ વિથ ઇકોલોજી. ઇકોલોજીનો સમાનાર્થી છે. અને ત્રીજું, ઇટ સ્ટ્રેસીસ ધ વેલ્યુ ઓફ નેચરલ સિસ્ટમ વિચ ઇન્ફ્લુઅન્સ હ્યુમન સિસ્ટમ. એટલે કે જે નેચરલ સિસ્ટમ, કુદરતની પ્રક્રિયા કે જે માનવને ઇન્ફ્લુઅન્સ પ્રભાવિત કરે છે એની ઉપર ફોકસ કરે છે. તો કયું સાચું છે એ તમારે કહેવાનું છે. હવે પહેલું તો ખોટું જ છે, કારણ કે મેનેજમેન્ટ ઓફ લાઈફ એને કંઈ લેવા દેવા નથી. બીજું સાચું છે, કારણ કે અત્યારે જ કીધું કે ઇકોલોજી એ જ બાયોનોમિક્સ છે. અને ત્રીજું પણ સાચું છે. કેમ? કારણ કે આ જે બાયોનોમિક્સ જે છે એ કુદરતી સિસ્ટમ, કુદરતી પ્રક્રિયા, નેચરલ સિસ્ટમ એની માનવ સિસ્ટમ ઉપર શું પ્રભાવિત થાય છે એ અસર કરે જ છે ને. આપણે જોયું ને, ઇકોલોજી એટલે શું? તો કે ઓર્ગેનિઝમ એટલે કે સજીવ અને પર્યાવરણ એ બંનેનો અભ્યાસ કરે છે. તો પર્યાવરણનો સજીવ ઉપર શું અસર થાય અને સજીવની પર્યાવરણ ઉપર શું અસર થાય એ બંનેનો એ અભ્યાસ કરે છે. તો ત્રીજું જે છે એની અંદર આવી જ જશે, કારણ કે હ્યુમન એ સજીવ છે અને નેચરલ સિસ્ટમ એ એન્વાયરમેન્ટ છે. તો બંનેને કઈ રીતે પ્રભાવિત થાય? તો બીજું અને ત્રીજું સાચું પડશે. બરાબર, નીચે બધું આપેલું છે બાયોનોમિક્સ શું છે. તો બાયોનોમિક્સ કીવર્ડ જે છે એ પણ પૂછાઈ જાય, એની ઉપરનો પ્રશ્ન કે એ બધું જે છે એ પૂછાઈ શકે છે. બાયોનોમિક્સ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. એ ઇકોલોજીનો જ બીજો નામ છે. પ્રશ્ન એવો પૂછેલો છે કે વોટર સિસ્ટમ, પાણીની વ્યવસ્થાની અંદર ડેન્સિટી ગ્રેડિયન્ટ જે છે, ડેન્સિટી ગ્રેડિયન્ટ એનું નામ શું છે? ડેન્સિટીનો મતલબ ઘનતા અને ગ્રેડિયન્ટનો મતલબ શું થાય? ગ્રેડિયન્ટનો મતલબ તીવ્ર ઢાળ અથવા તીવ્ર તફાવત. ખૂબ જ મોટા પાયે ખતરનાક લેવલનો જે તફાવત આવ્યો હોય ને એને ગ્રેડિયન્ટ કહેવાય. તો ડેન્સિટી ગ્રેડિયન્ટ કોને કહેવામાં આવે છે? તો પાઇનોક્લાઇન આપણે આ સમજેલા હતા. બરાબર, ક્લાઇનવાળા 2-3 શબ્દ સમજેલા હતા. પાઇનોક્લાઇન એટલે શું? તો કે ડેન્સિટી ગ્રેડિયન્ટ. થર્મોક્લાઇનનો મતલબ શું? કે તાપમાનની અંદર ફટાફટ ખતરનાક લેવલનો જે ગ્રેડિયન્ટ આવે એને થર્મોક્લાઇન કહેવાય. અને હેલોક્લાઇન એટલે શું? તો કે સેલિનિટીની અંદર જે ખતરનાક લેવલનો ગ્રેડિયન્ટ, તફાવત આવે, ઊંડાણ આવે એ. બરાબર, તો ખ્યાલ હોવો જોઈએ તમને. કંઈ ડાઉટ હોય તો પૂછો. ઇકોસિસ્ટમ પ્રોડક્ટિવિટીના સંદર્ભમાં મરીન અપવેલિંગ ઝોનની વાત કરે છે. મરીન સમુદ્રની અંદર અપવેલિંગ ઝોન જે છે એ અત્યંત મહત્વના છે. શા માટે મહત્વના છે? નીચે વિધાન આપેલા છે એ કહેવાનું છે. શા માટે મહત્વના છે? અપવેલિંગ ઝોન શા માટે મહત્વના છે? તો કે અપવેલિંગ ઝોનના કારણે ડીકમ્પોઝર એટલે કે વિઘટકો કે જે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ સરફેસ ઉપર આવી જાય છે, સપાટી ઉપર આવી જાય છે. બીજું, ન્યુટ્રિયન્ટ ટુ ધ સરફેસ, ન્યુટ્રિયન્ટ જે છે એ સરફેસ ઉપર આવી જાય છે, સપાટી ઉપર આવી જાય છે. અને ત્રીજું, બોટમ ડ્વેલિંગ ઓર્ગેનિઝમ. ડ્વેલિંગ એટલે રહેવાસી, ડ્વેલર્સનો મતલબ શું થાય? રહેવાસી. બોટમ તળિયામાં રહેવાવાળા લોકો, તળિયામાં રહેવાવાળા સજીવો એ સરફેસ, સપાટી ઉપર આવી જાય છે. તો કયું સાચું છે? વિચારીને કહેવું તો. ચલો, મરીન સમુદ્રની અંદર અપવેલિંગ ઝોન આપણે ચલાવેલું હતું. અપવેલિંગ ઝોનનો મતલબ, અપવેલિંગનો મતલબ ઉલટ સુલટ થવું. અપવેલિંગ ઝોનનો મતલબ ઉલટ સુલટ થવું. નીચેની વસ્તુ ઉપર આવી તો એનો મતલબ ઓબ્વિયસ છે કે ઉપરની વસ્તુ નીચે જતી. અપવેલિંગ ઝોન એ એવા ઝોન હોય કે જેની માધ્યમથી જે છે એ સમુદ્રના તળિયે જે ન્યુટ્રિયન્ટ, પોષક તત્વો રહેલા હોય ને એ સપાટી ઉપર આવી જાય. સમુદ્રની અંદર મોજા ને એવું બધું આવતું હોય, બરાબર, પણ હવે માની લો કે બહુ ખતરનાક લેવલના મોજા આવી ગયા. તો ખતરનાક લેવલના મોજા આવી ગયા જેના કારણે નીચે દરિયાના પેટાળમાં રહેલી વસ્તુ એ ઉપર આવી ગઈ તો એને અપવેલિંગ ઝોન કહેવામાં આવે. જેના કારણે સમુદ્ર તળના જે ન્યુટ્રિયન્ટ, પોષક તત્વો એ ઉપર આવી જાય. ઘણી બધી વાર આપણે એવું પણ જોતા હોય કે સમુદ્રમાં જે મોજા આવતા હોય ને તો એના કારણે અંદર ઊંડાણમાં કંઈક વસ્તુ હોય ને એ કિનારે આવી જતી હોય. મોજા હારે એ વસ્તુ જે છે એ કિનારે આવી જતી હોય. અથવા અમુક વાર એવું પણ થતું હોય કે કિનારાની કોઈક વસ્તુ હોય એને હારે લઈ અને અંદર પેટાળમાં લઈ જતા હોય. તો આ બધી વસ્તુ અપવેલિંગ ઝોન. ન્યુટ્રિયન્ટ, પોષક તત્વો જે છે એ સરફેસ ઉપર આવી જાય એને અપવેલિંગ ઝોન કહેવાય.
ખ્યાલ આવ્યો કે નહીં? ઇકો સેન્સિટિવ ઝોનના સંબંધમાં 3 વિધાન આપેલા છે. 3 વિધાન આપણે જોઈએ. પહેલું એવું કહે છે કે ઇકો સેન્સિટિવ ઝોન એ જે છે એ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 જે છે ને એની અંતર્ગત ઘોષિત કરવામાં આવેલા છે. સાચી વાત કે ખોટી વાત? ચલો વિચારીને કહું તો ઇકો સેન્સિટિવ ઝોન જે છે એ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 એટલે કે વન્યજીવ સંરક્ષણ ધારો એની અંતર્ગત એને ઘોષિત કરેલા છે. સાચી વાત કે ખોટી વાત? વિચારીને કહું તો પહેલું વિધાન બિલકુલ ખોટું છે. કેમ? કારણ કે ઇકો સેન્સિટિવ ઝોન આપણે વાત થયેલી હતી કે ઇકો સેન્સિટિવ ઝોન એ EPA એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ઘોષિત કરેલા છે. પર્યાવરણ સંરક્ષણ ધારા અંતર્ગત એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત. અથવા તમે વિચારો કે ઇકો સેન્સિટિવ ઝોન એ જંગલની એની હારે મતલબ કે અમુક પર્યાવરણનો વિસ્તાર જે છે પર્યાવરણનો વિસ્તાર એની હારે લેવા દેવા છે. અને વાઇલ્ડ લાઈફમાં તો કોની વાત કરે છે? વન્યજીવોની વાત કરે છે. આ વિસ્તારની વાત કરે છે. બરાબર? તો આમાં તો વાઇલ્ડ લાઈફની અંદર વન્યજીવો એમાં પ્રાણી અને પક્ષી બંને આવી ગયા એની વાત કરે છે, નહીં કે કોઈ જમીનની. ઇકો સેન્સિટિવ ઝોન પહેલું વિધાન ખોટું છે. એ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટની અંદર આપેલા છે. બીજું વિધાન જોઈએ તો બીજું વિધાન એવું છે કે ધ પર્પસ ઓફ ધ ડિક્લેરેશન ઓફ ઇકો સેન્સિટિવ ઝોન. ઇકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરવાનો પર્પસ એનો હેતુ શું છે? તો કે પ્રોહિબિટ એટલે પ્રતિષેધ, અટકાવવી ઓલ કાઇન્ડ ઓફ હ્યુમન એક્ટિવિટી, દરેક પ્રકારની માનવની પ્રવૃત્તિ જે છે એ એની અંદર અટકાવી દેવી. ઇન ધોઝ ઝોન એક્સેપ્ટ એગ્રીકલ્ચર, કૃષિ સિવાયની દરેક પ્રવૃત્તિ જે છે અટકાવી દેવી. બીજું શું કહે છે? ઇકો સેન્સિટિવ ઝોન એટલા માટે ઘોષિત કરવામાં આવે છે કે એના કારણે માનવની કૃષિ સિવાયની દરેક પ્રકારની એક્ટિવિટી જે છે એ અટકાવી શકાય. સાચી વાત કે ખોટી વાત? તો આ વિધાન જે છે એ પણ ખોટું છે. કેમ? કારણ કે એગ્રીકલ્ચર જે છે અહીંયા કરી શકાય છે અને એની સિવાયની પણ બીજી અમુક વસ્તુઓ કરી શકાય છે. ઇકો સેન્સિટિવ ઝોન જે છે તો એનું એક અલગ લિસ્ટ બહાર પાડેલું છે કે આટલા વિસ્તાર જે છે એ ઇકો સેન્સિટિવ ઝોન છે. પહેલું તો એનું વિસ્તાર બહાર પાડેલું છે. બીજું એનું એ લિસ્ટ પણ બહાર પાડેલું છે કે અહીંયા કઈ પ્રવૃત્તિ કરી શકાશે અને કઈ પ્રવૃત્તિ નહીં કરી શકાય. તો નહીં કરી શકાય એમાં તો ઘણી બધી છે. એ આપણે થોડીક ઉપરથી જોઈ લઈએ કે કઈ કઈ છે ને કઈ નથી. બરાબર? જો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986ની અંદર એ આપેલું છે કઈ ન કરી શકાય. તો પહેલાં તો ટુરિસ્ટ એક્ટિવિટી જેવી કે એરક્રાફ્ટ ત્યાંથી ઉડાડી ન શકાય. હોટ એર બલૂન, ગરમ જે ફુગ્ગા ઉડાડતા હોય છે, બરાબર, એ ન ઉડાડી શકાય. સોલિડ વેસ્ટ એ કુદરતી પાણીનો જે બહાવ હોય ત્યાં સોલિડ વેસ્ટ કચરો ને બધું ન નાખી શકાય. પછી બીજી વાત કરીએ તો આવી બધી વસ્તુ મતલબ કે આનું પાણીની પ્રદૂષિત ન કરી શકાય. પણ અમુક પ્રવૃત્તિ જે છે ને એને રેગ્યુલેટ કરવામાં આવે છે, એટલે કે નિયંત્રિત કરવામાં આવે છે. એટલે કે સંપૂર્ણ 100% બંધ નહીં, પરંતુ નિયંત્રિત. જેમ કે ફેલિંગ ઓફ ટ્રી, વૃક્ષ તોડવા ઉપર ને કાપવા ઉપર ને એની ઉપર. હોટલ અને રિસોર્ટ ત્યાં બનાવી શકાય છે, પણ અમુક પ્રકારની પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને હોટલ અને રિસોર્ટ બનાવી શકાય છે. નેચરલ વોટર જે છે, નેચરલ વોટર એનો કમર્શિયલ યુઝ પણ કરી શકાય છે. ત્યાંનું જે કુદરતી પાણી હોય ને એને વેચી શકાય છે. પછી ઇરેક્શન ઓફ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, ત્યાં ઇલેક્ટ્રિકલ કેબલ્સ જે છે એ પણ ઊભા કરી શકાય છે. એગ્રીકલ્ચર સિસ્ટમનો ઉપયોગ કરી શકાય છે. બરાબર? તો આવી અલગ વસ્તુઓ જે છે એ કરી શકાય છે. પણ એની માટે શું? એ રેગ્યુલેશન એટલે કે અમુક સર્ટિફિકેટ, લાયસન્સ વગેરે લઈ અને કરી શકાય છે. અને બીજી અમુક વસ્તુ કે જેની તો પરમિશન જ આપી દીધી છે કે જે કરી શકાય એ કઈ તો કે એગ્રીકલ્ચર કરી શકાય, હોર્ટિકલ્ચર કરી શકાય, રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરી શકાય, ઓર્ગેનિક ફાર્મિંગ કરી શકાય, ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય, રિન્યુએબલ એનર્જી જે છે એ બધું કામ જે છે એ કરી શકાય છે. બરાબર? ખ્યાલ આવ્યો? તો ઓલામાં તો ખાલી એમ કીધું હતું કે ખાલી એગ્રીકલ્ચર જ કરી શકાય, તો કે એની સિવાય આ હોર્ટિકલ્ચર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ એવું બધું પણ કરી શકાય છે. બરાબર? એસેરેશન અને રીઝન બે વસ્તુ આપેલી છે, બંને જોઈ લઈએ. પહેલું એવું કહે છે કે વેરિયસ કમ્પોનન્ટ ઓફ એન ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમના અલગ ઘટકો, ઇકોસિસ્ટમ જે છે એના અલગ ઘટકો આર નોટ ઇન્ટરડિપેન્ડન્ટ. એ ઇન્ટરડિપેન્ડન્ટ એટલે કે એકબીજા ઉપર આધાર રાખતા નથી. વિચારીને કહો પહેલું સાચું છે ખોટું? ઇકોસિસ્ટમના અલગ ઘટકો જે છે એ ઇન્ટરડિપેન્ડન્ટ એકબીજા ઉપર આધાર રાખતા નથી. એકબીજા એને કંઈ લેવા દેવા નથી. સાચી વાત કે ખોટી વાત? તો કે ખોટી વાત છે. ઇકોસિસ્ટમના બધા ઘટકો એકબીજા ઉપર આધાર રાખે જ છે ને. ઇકોસિસ્ટમમાં કયા ઘટકો છે? તો કે બાયોટિક અને એબાયોટિક, એ બી બંને, બાયોટિક અને એબાયોટિક. તો બંનેને જોડતી સાયકલ પણ જોવા મળે છે ને. તો બંને એકબીજા ઉપર આધાર રાખે જ છે ને. કોઈ એકનું અસ્તિત્વ નથી. જે સજીવ છે તો સજીવ બાયોટિક છે, પણ એને ખોરાક મેળવવા માટે, ઉર્જા મેળવવા માટે એ બાયોટિકમાંથી ઉર્જા મેળવવી પડશે, એટલે બંને આધાર રાખે છે. તો પહેલું બિલકુલ ખોટું થઈ ગયું. તો બીજું વાત કરીએ કે હ્યુમન એક્ટિવિટીઝ હેવ ધ ઇમ્પેક્ટ ઓન ધ એન્વાયરમેન્ટ. માનવ પ્રવૃત્તિ જે કરે છે એની પર્યાવરણ ઉપર અમુક પ્રકારની અસર હોય છે. સાચી વાત કે ખોટી વાત?
તો કે બીજું વિધાન સાચું છે કે હા સાચી વાત, માનવ જે પ્રવૃત્તિ કરે તો એની પર્યાવરણ ઉપર અસર થાય છે. તો આનો મતલબ શું? એ ખોટું છે પરંતુ આર સાચું છે. એ ખોટું છે પરંતુ આર સાચું છે. બરાબર. ગ્રાસલેન્ડ એટલે કે ઘાસના મેદાન. ગ્રાસલેન્ડ એટલે કે ઘાસના મેદાન. ચલો પહેલાં તો વિચારી ગયો કે શું ગ્રાસલેન્ડ એ ઇકોટોન છે કે નહીં? તો કે યસ, ગ્રાસલેન્ડ જે છે એ ઇકોટોન છે. યસ. કોની વચ્ચે આવેલા છે? તો કે ગ્રાસલેન્ડ એ એવા ઇકોટોન છે કે જે ડેઝર્ટ એટલે કે રણ પ્રદેશ અને ફોરેસ્ટ એટલે કે જંગલની વચ્ચે જે એરિયા આવેલો છે, ટ્રાન્ઝિશન વચગાળાનો, એ પ્રકારના ઇકોટોન છે. તો ગ્રાસલેન્ડની અંદર બાયોડાયવર્સિટી કેવી હશે? તો કે વધારે હશે. એમાં રણ પ્રદેશવાળા પણ થોડા ઘણા જોવા મળતા હશે, જંગલવાળા પણ થોડા ઘણા જોવા મળતા હશે અને અહીંના સ્પેશિયલ અલગ પણ થોડા ઘણા જોવા મળતા હશે સ્પીસીસ, ઓર્ગેનિઝમ. તો કે ગ્રાસલેન્ડની અંદર ટ્રીઝ ડુ નોટ રિપ્લેસ ગ્રાસીસ એટલે કે જે ઘાસ, ગ્રાસલેન્ડનો મતલબ શું? તો કે ઘાસના મેદાન. તો કે ઘાસના મેદાનની અંદર ઘાસ જે છે, ઘાસની બદલે બધા ટ્રી, વૃક્ષ નથી આવી જતા. જ્યારે ઇકોલોજીકલ સક્સેશન થાય, ઇકોલોજીકલ સક્સેશન એટલે શું? તો કે એક ઇકોલોજીની જગ્યાએ, એક ઇકોસિસ્ટમની જગ્યાએ બીજી ઇકોસિસ્ટમ આવી જાય. તો જ્યારે આવું થાય ત્યારે જેટલા પણ ઘાસ છે એ બધા ઘાસ ગાયબ થઈ અને બધા વૃક્ષો થઈ જતા નથી. શું લેવાય એવું નથી થતું, એ આપણે કહેવાનું છે. તો કે ઇન્સેક્ટ અને ફંગસના કારણે, લિમિટેડ સનલાઇટ અને ન્યુટ્રિયન્ટ્સના કારણે, વોટર લિમિટ અને ફાયરના કારણે, કે કોઈ પણ નહીં. આવું કોના કારણે થાય છે? એટલે કે જ્યારે ઇકોલોજીકલ સક્સેશન થતું હોય તો આખું ગ્રાસલેન્ડ એટલે કે ઘાસનું મેદાન જે છે એની બદલે એ તમામ પ્રકારના ઘાસ ગાયબ થઈ અને ટ્રી એટલે કે વૃક્ષો આવી જતા નથી. શા માટે એવું નથી થતું? વિચારીને કહો તો. યસ, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વોટર, પાણીના કારણે, પાણીની અવેલેબિલિટી. બરાબર. જો વધુને વધુ પાણી હશે, જેટલું વધુ પાણી હશે ત્યાં વધુ જંગલો જોવા મળશે. બરાબર. આને એક રીતે ઇવોલ્યુશન અથવા એક ક્રમિકતા તરીકે યાદ રાખો. બરાબર. કે માની લો કે એક જગ્યા છે ત્યાં ખૂબ જ વધારે પાણી છે તો ત્યાં ખૂબ જ વધારે મોટા વૃક્ષો જોવા મળશે, ગાઢ જંગલો જોવા મળશે. પણ જેમ જેમ પાણી ઘટતું જશે એટલે વૃક્ષની હાઇટ ઓછી થતી જશે, ગાઢ જંગલો નીકળતા જશે અને પાતળા જંગલો થતા જશે. ધીમે ધીમે પાતળા જંગલો પણ ઓછા થતા જશે અને ધીમે ધીમે ઘાસ બનવા લાગશે. અને એક જગ્યા તો એવી આવી જશે કે જ્યાં ડાયરેક્ટ શું બની જશે? બધા જ જંગલો જ ગાયબ થઈ જશે અને ડેઝર્ટ, રણ આવી જશે. આવી એક ક્રમિકતા જોવા મળશે કે નહીં? ફરીથી આખું સાયકલ કહું કે એક જગ્યા કેવી હશે? ડેન્સ ફોરેસ્ટ, ગાઢ જંગલો હશે, વૃક્ષો ખૂબ જ મોટા હશે, ઊંચા હશે, પાંદડા મોટા હશે, ગાઢ, અત્યંત ગાઢ હશે, સનલાઇટ પણ નીચે જઈ શકે નહીં એવા. પણ ધીમે ધીમે એની હાઇટ ઓછી થતી જશે, વૃક્ષો નાના થતા જશે, એનો જે ડેન્સિટી, એનો જે ચંદરવો જે છે, ચંદરવો એ ઘટતો જશે અને ગ્રાસલેન્ડ આવશે અને ધીમે ધીમે પાણી એકદમ ઘટી જશે. એટલે તો ફોરેસ્ટ, જંગલ જ ગાયબ થઈ જશે, વૃક્ષો જ ગાયબ થઈ જશે અને કોઈ વૃક્ષો રહેશે નહીં. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું? પાણીનો આખો ખેલ છે, પાણીની અવેલેબિલિટીના આધારે થાય છે. આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ પણ જોયું હતું ને, મેં તમને કીધું હતું કે હકીકતમાં જે જંગલ જે છે, જંગલના પ્રકાર છે કયા? તો કે રેઇન ફોરેસ્ટ, ટેમ્પરેટ ફોરેસ્ટ, ટ્રોપિકલ ફોરેસ્ટ, એવરગ્રીન ફોરેસ્ટ, પછી ડેસિડિયસ ફોરેસ્ટ. એવરગ્રીન ફોરેસ્ટને ગુજરાતીમાં કહેવાય બારમાસી જંગલો. ડેસિડિયસ જંગલને ગુજરાતીમાં કહેવાય પાનખર જંગલો. રેઇન ફોરેસ્ટને ગુજરાતીમાં કહેવાય વરસાદી જંગલો. ટેમ્પરેટ ફોરેસ્ટને ગુજરાતીમાં કહેવાય ઉષ્ણકટિબંધીય જંગલો. ટ્રોપિકલ ફોરેસ્ટ જે છે, ટ્રોપિકલ ફોરેસ્ટ એને કહેવાય ઉષ્ણકટિબંધીય જંગલો. અને ટેમ્પરેટ ફોરેસ્ટ એને ગુજરાતીમાં કહેવાય સમશીતોષ્ણ જંગલો. તો આવા અલગ ઘણા બધા જંગલના પ્રકાર છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ બધા પ્રકાર બન્યા છે કોના આધારે? તો બધા જ પ્રકાર બન્યા છે વરસાદના આધારે. અહીંયા વરસાદ કેટલો છે એના આધારે. સૌથી ખતરનાક ડેન્જર જંગલ કયા છે? તો કે રેઇન ફોરેસ્ટ અથવા તો ટ્રોપિકલ ફોરેસ્ટ. ટ્રોપિકલ ફોરેસ્ટની અંદર જ રેઇન ફોરેસ્ટ આવેલા છે. આ બધા એવા જંગલો છે કે જ્યાં 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ આવે છે. 200 સેન્ટ. તો મતલબ કે પાણીના આધારે જંગલોના પ્રકાર નક્કી થાય છે. બરાબર. સમજાણું કે ન સમજાણું? તો મેઇન આખો ખેલ પાણીનો રહેલો છે. નીચે બધું લખેલું છે, વાંચી શકો છો તમે. ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન નામનો શબ્દ સૌથી પહેલાં કોણે આપેલો હતો? ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન એટલે શું? પહેલાં તો તમે કહી શકો ખરા ઇકોલોજીકલ ટ્રાન્ઝિશનનો મતલબ શું? ચલો, ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન, પહેલાં તો ટ્રાન્ઝિશનનો મતલબ થાય વચગાળાની વસ્તુ. વચગાળાનો જે વિસ્તાર હોય ને એ વચગાળાનો વિસ્તાર. તો ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન એટલે કે ઇકોલોજીનું એક રીતે ઇવોલ્યુશન થયું છે. અત્યારે ધીમે ધીમે આપણે ઇકોલોજી, ઇકોસિસ્ટમ, એન્વાયરમેન્ટ, પર્યાવરણની અંદર જે નવી ટેકનોલોજીને એ બધું વાપરી રહ્યા છીએ ને, તો એને કહેવાય ટ્રાન્ઝિશન. કે અત્યારે તો આપણે ઇકોલોજીની અંદર સનલાઇટ, સોલાર પેનલ ને વિન્ડ એનર્જી ના બધું, એટલે કે નવી ટેકનોલોજી, નવું ઇનોવેશન લાવી અને ઇકોલોજીની અંદર વાપરવા લાગેલી છે. તો આ બધી વસ્તુને ટ્રાન્ઝિશન કહેવામાં આવે, ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન.
આ શબ્દ બેનેટે નામના વ્યક્તિએ આપેલો હતો. બેનેટે જે છે બેનેટે એણે પોતાની પુસ્તક ધ ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન કલ્ચરલ એન્થ્રોપોલોજી એન્ડ હ્યુમન એડપ્ટેશન એમાં આ શબ્દ આપેલો હતો કે મનુષ્ય પોતાના દિમાગ દ્વારા ઇનોવેશન દ્વારા નવીનતા દ્વારા ટેકનોલોજીના માધ્યમથી એન્વાયરમેન્ટની અંદર નવી નવી વસ્તુઓ લાવી રહ્યો છે. એને ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે. મતલબ કે પહેલાં પરંપરાગત રીતે અલગ વસ્તુ હતી પણ ધીમે ધીમે હવે એમાં મનુષ્ય ટેકનોલોજીના ઉપયોગ થકી નવી નવી વસ્તુ લાવે છે. એને ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન કહેવાય. સમજાણું કે નહીં? ધ એન્ટાયર સિક્વન્સ ઓફ કમ્યુનિટી. ચલો પહેલાં તો વિચારીને કહો કમ્યુનિટી એટલે શું? કમ્યુનિટી એટલે કે સમુદાય. પણ આ કેવી કમ્યુનિટી હશે કે આમાં અલગ અલગ પ્રકારના બધા સજીવો હશે. અલગ અલગ પ્રકારના બધા સજીવો હશે. બધા સજીવોની સ્પીસીસ કેવી હશે? સજીવોની સ્પીસીસ કેવી હશે? તો કે અલગ અલગ હશે. હવે હું તમને પ્રશ્ન પૂછું, એક જ સ્પીસીસના સજીવો હોય તો એને શું કહેવાય? ચલો આપણે ગઈકાલે જોયું હતું કે એક જ સ્પીસીસ એક જ પ્રજાતિના જો બધા હોય ને એક જ પ્રજાતિના તો એને કહેવાય વસ્તી. તો એને શું કહેવાય? પોપ્યુલેશન. સિંહની વસ્તી ગણતરી તો એને શું કહેવાય? પોપ્યુલેશન કહેવાય. પણ જ્યારે બધી અલગ અલગ પ્રજાતિ ભેગી થાય અલગ અલગ પ્રજાતિ તો એને કહેવાય કમ્યુનિટી. એને શું કહેવાય? કમ્યુનિટી. એટલે કે સિંહ પણ આવી ગયો, હરણ પણ આવી ગયું, રીંછ પણ આવી ગયું, અંદરની વનસ્પતિ પણ આવી ગઈ, પાણી પણ આવી ગયું, બધી તો એને કહેવાય કમ્યુનિટી. કમ્યુનિટીમાં બધા હોય, પોપ્યુલેશનમાં એક જ હોય. બરાબર? માનવની વસ્તી, સિંહની વસ્તી એવો કીવર્ડ યાદ રાખવાનો. તો એવું કહે છે કે જ્યારે આખી કમ્યુનિટી જે છે ને કોઈ એરિયાની અંદર એ ચેન્જ થઈ જાય કે પહેલાં એક કમ્યુનિટી રહેલી છે હવે એ આખી કમ્યુનિટી બદલાઈ જાય અને એની બદલે બીજી કમ્યુનિટી આવી જાય તો આ ઘટનાને શું કહેવામાં આવે છે? તો કે આ ઘટનાને પિરામિડ ઓફ બાયોમાસ કહેવાય છે, ઇકોલોજીકલ સક્સેશન કહે છે, સેરે કહે છે કે કમ્યુનિટી ડાયનેમિક્સ કહે છે. શું કહેવાય આ આખી ઘટનાને? ચલો સૌથી પહેલાં તો આ આખી ઘટના જે છે એને ઇકોલોજીકલ સક્સેશન કહેવાય. ઇકોલોજીકલ સક્સેશન કઈ રીતે? મતલબ કે આપણે જોયું ને કે પહેલાં કોઈ એક કચરા જેવી વસ્તુ છે કે જ્યાં કાંઈ જ નથી, એકદમ ડિસ્ટર્બડ એરિયા છે, એકદમ કચરા જેવી વસ્તુ છે, કાંઈ નથી. બરાબર? એ જગ્યાએ હવે નવું જંગલ ઉગી ગયું. તો આ ઘટના એ જ તો થઈ ને કે જ્યાં અત્યારે જે કમ્યુનિટી જે છે એ બધી કમ્યુનિટી ગાયબ થઈ જાય છે અને એની બદલે બીજી નવી કમ્યુનિટી આવી જાય છે. તો એ ઘટનાને શું કહેવાય? ઇકોલોજીકલ સક્સેશન. પણ આપણે જોયું હતું ઇકોલોજીકલ સક્સેશનના પણ અલગ અલગ ભાગ હતા કે શરૂઆતની જે હોય એને શું કહેવાય? પાયોનિયર સ્પીસીસ કહેવાય, પછી ઇન્ટરમીડિયેટ સ્પીસીસ આવે અને લાસ્ટમાં જે હોય એને ક્લાઇમેક્સ કહેવાય. પણ હવે જ્યારે વાત કરીએ કે એક જગ્યાએથી જ્યારે બીજી જગ્યાએ આખી સંપૂર્ણપણે બધું જે ગાયબ થઈ જાય ને સંપૂર્ણપણે બધી એ ઘટનાને સેરે કહેવામાં આવે છે. એ ઘટનાને શું કહેવામાં આવે? સેરે. એટલે અહીંયા ઇકોલોજીકલ સક્સેશન સાચો જવાબ છે પણ સેરે જવાબ વધારે એપ્રોપ્રિએટ છે. કેમ? કારણ કે જો શું લખેલું છે કે એન્ટાયર સિક્વન્સ તમામ કમ્યુનિટી ગાયબ થઈ જાય, તમામ કમ્યુનિટી એન્ટાયર આખી કમ્યુનિટી ગાયબ થઈ અને બીજી કમ્યુનિટી આવી જાય એને સેરે કહેવામાં આવે છે. જો નીચે લખેલું છે ધ એન્ટાયર sequence of community that successively changed in a particular area are called સેરે. બરાબર? બાયોટિક સક્સેશન એનો સાચો ક્રમ કયો છે? બાયોટિક સક્સેશન જે છે એનો સાચો ક્રમ કયો છે? હવે બાયોટિક સક્સેશન એટલે શું? તો બાયોટિક સક્સેશન એ આ ઇકોલોજીકલ સક્સેશનની જ વાત કરે છે. તો એનો ક્રમ આપણે જોઈએ તો એક ક્રમ તો આપણે કયો જોયો હતો? આપણે ઇકોલોજીકલ સક્સેશનનો એક ક્રમ કયો જોયો? તો કે પાયોનિયર સ્પીસીસ, પછી ઇન્ટરમીડિયેટ સ્પીસીસ અને ક્લાઇમેક્સ સ્પીસીસ. બરાબર? તો એવી રીતે આ બાયોટિક સક્સેશન એનો ક્રમ કયો છે એ આપણે ચલાવ્યો નથી, અત્યારે આપણે ચલાવી દઈએ. એની વિશે પહેલાં થોડીક માહિતી મેળવી લઈએ કે એફ એલિમેન્ટ નામનો વ્યક્તિ હતો ને એણે આ આખી વસ્તુ આપેલી હતી. એણે આ બધા ઉપર અભ્યાસ કરેલો હતો અને આ આખો શબ્દ આપેલો હતો. એના મત પ્રમાણે બાયોટિક સક્સેશન એટલે શું? તો આ એક રીતની નેચરલ પ્રોસેસ, કુદરતી પ્રક્રિયા છે કે જેના અંતર્ગત એક કમ્યુનિટી જે છે એક કમ્યુનિટી એની બદલે બીજી કમ્યુનિટી આવી જાય. એક વિસ્તારની અંદર એક કમ્યુનિટીની બદલે બીજી કમ્યુનિટી આવી જાય. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ જંગલ એરિયા છે, જંગલ કપાઈ ગયું અને પછી આ રણ પ્રદેશ બની ગયું. તો જંગલ હશે ત્યાં જંગલની કમ્યુનિટી રહેતી હશે, રણ આવી ગયું તો હવે રણની કમ્યુનિટી રહેશે. બની શકે કે રણમાંથી વળી પાછું જંગલ બની જાય, કોક ત્યાં ખાડો ખોદીને પાણીમાં કરી નાખે, જળાશય બનાવી નાખે તો એની ઇકોસિસ્ટમ એની કમ્યુનિટી આવી જાય. તો આ આખી વસ્તુ જે છે એને બાયોટિક સક્સેશન કહેવાય. અમુક વાર ઇકોલોજીકલ સક્સેશન પણ એ અલગ અલગ શબ્દ હોય. તો આમાં શું જોવા મળે? તો આમાં આનું સૌથી પહેલું સ્ટેપ છે ન્યુડેશન, પછી માઇગ્રેશન, પછી ઇસેસિસ, પછી રિએક્શન અને પછી સ્ટેબિલાઇઝેશન. આ બધું આપણે વન બાય વન જોઈએ. જો નીચે ફોટો આપેલો છે કે સૌથી પહેલાં શું થાય? ન્યુડેશન, પછી ઇન્વેશન, પછી કોમ્પિટિશન અને કોએક્શન, પછી રિએક્શન અને સ્ટેબિલાઇઝેશન. સ્ટેબિલાઇઝેશન એ જ ક્લાઇમેક્સ. ચલો ન્યુડેશનનો મતલબ શું થાય પહેલાં એ સમજીએ. ન્યુડેશન એનયુડી, ન્યુડનો મતલબ થાય નગ્ન. ન્યુડનો મતલબ શું થાય? નગ્ન. બરાબર? આની માટે એક શબ્દ ઇંગ્લિશમાં છે બેર, BARE. બેરનો મતલબ પણ થાય નગ્ન. અમુક વાર એવું કહેતા હોય કે આઈ એમ વોકિંગ ઓન ગ્રાસ બેર ફૂટ, એટલે કે હું ખુલ્લા પગે જે છે ઘાસ ઉપર ચાલું છું, ખુલ્લા પગે. બરાબર? તો ન્યુડ એટલે શું? તો કે નગ્ન.
તો પહેલાં તો કોઈ પણ નવી ઇકોસિસ્ટમ બનવી છે તો આખો વિસ્તાર પહેલાં ખાલી કરવો પડશે ને. જંગલ બનવું છે તો પહેલાં વિસ્તાર ખાલી કરવો પડશે. તો પહેલાં આખો વિસ્તાર જે છે એને ન્યૂડ કરવો પડશે, નગ્ન કરવો પડશે, આખો વિસ્તાર ખાલી કરવો પડશે. હવે આખો ખાલી એરિયા, આખો ખાલી વિસ્તાર છે, ત્યાં કોઈ ઇન્વેઝન કરશે. ઇન્વેઝન એટલે કે આક્રમણ કરવું અથવા ત્યાં બીજી કોઈ ઘેરાવો કરવો. ઇન્વેઝનનો મતલબ એક રીતે આક્રમણ. ચીન આપણી ઉપર આક્રમણ કરે છે, આપણે જ્યાં ત્યાં ઇન્વેઝન કરતા હોઈએ તો ઇન્વેઝન એટલે આક્રમણ કરવું અથવા ઘૂસણખોરી કરવી. તો હવે આ જે ન્યૂડ જગ્યા, ઓપન ખાલી જગ્યા જે છે ત્યાં અલગ અલગ પ્રજાતિઓ આવશે એટલે કે ઇન્વેઝન કરશે. આ ઇન્વેઝન કરશે એ કઈ પ્રજાતિ હશે, કહી શકશો ખરા તમે? તો કે એ પાયોનિયર સ્પીસીસ હશે. એ કે એ પાયોનિયર સ્પીસીસ હશે. તો ઇન્વેઝન કરશે. અને હવે એ ઇન્વેઝન કરશે પછી શું કરશે? તો કે એ કોમ્પિટિશન કરશે, આપસમાં કોમ્પિટિશન કરશે. અને બીજી અમુક એવી હશે કે જે કોએક્શન, કોઓપરેશન, આપસમાં સહયોગ પણ કરશે. સિમ્બાયોટિક હશે તો સહયોગ કરશે. લાઇકેન જેવી હશે, લાઇકેન આમે પાયોનિયર સ્પીસીસ છે, તો એ શું કરશે? સહયોગ, કોઓપરેશન કરશે. અને અમુક એવી હશે કે કોમ્પિટિશન કરશે. કઈ રીતે કોમ્પિટિશન કરશે? તો માની લો કે વૃક્ષ છે, બરાબર, તો એક વૃક્ષ છે અને બીજું વૃક્ષ છે. જો બે વૃક્ષમાંથી જેની પાસે પાણી અને ન્યુટ્રિયન્ટ, પોષક તત્વો વધારે સંગ્રહ કરવાની શક્તિ હશે એનો વિકાસ થશે, બીજું ગાયબ થઈ જશે. તો કોમ્પિટિશન એવું બધું થશે. હવે એ ઉગી ગયું કોમ્પિટિશન ને કોઓપરેશન ને, એના કારણે અમુક સજીવો, અમુક ઓર્ગેનિઝમ જીવિત રહી શકશે. પછી શું આવશે? એનું રિએક્શન આવશે. એટલે કે અમુક સજીવ જીવિત રહી ગયા, અમુક ઓર્ગેનિઝમ જીવિત રહી ગયા, તો એના કારણે બીજા અમુક સજીવ પણ આવશે ને. ફોર એક્ઝામ્પલ, ઘાસ ઉગી ગયું તો એને ઘાસ કોને એટ્રેક્ટ કરશે? તો કે હરણને, સસલાને ને એ બધાને. સમજાણું? એટલે કે એક ઓર્ગેનિઝમ આવી ગયું તો એના પરિણામ સ્વરૂપે, એના રિએક્શન સ્વરૂપે બીજા સજીવો પણ આવશે. તો એનું રિએક્શન થશે અને પછી અંતમાં સ્ટેબિલાઇઝેશન એટલે કે એક સ્ટેબલ ક્લાઇમેક્સ કમ્યુનિટી બની જશે. આખી ઇકોલોજીકલ સક્સેશન અથવા બાયોલોજીકલ અથવા બાયોટિક સક્સેશન કીવર્ડ સમજાણો કે ન સમજાણો? ચલો ફરીથી હવે વન બાય વન આમાં જે કીવર્ડ આપેલા એ સમજીએ. ન્યુડેશનનો મતલબ શું? તો કે ન્યુડ એટલે કે નગ્ન, એટલે કે બેર એટલે કે ખુલ્લું. એક ખુલ્લી સાઇટ બનાવવી પડશે. એક અનહેબિટેડ એટલે કે અહીંયા કોઈ રહેતું નહીં હોય, એક પણ સજીવ ત્યાં હશે નહીં. આ પ્રક્રિયા જે છે એને એક રીતે ડિસ્ટર્બન્સ કહેવામાં આવે. કે આખી જે જગ્યા જે છે એને ખુલ્લી કરવી, તો ડિસ્ટર્બ કરવું પડશે ને. આખી ઇકોસિસ્ટમને પહેલાં ડિસ્ટર્બ કરવી પડશે. પહેલાં આખી ખુલ્લી જગ્યા કે ખુલ્લું બધું કે ખુલ્લી જગ્યા લઈ દેવા અમને, બરાબર. ત્યાં ટોપોગ્રાફિક ને એ બધું, મતલબ કે આખી ખુલ્લી જગ્યા કરાવવી પડશે. પછી ઇન્વેઝન, અહીંયા કોઈ ઇન્વેઝન કરશે અથવા માઇગ્રેશન પણ કરી શકે ને. ઇન્વેઝન અથવા માઇગ્રેશન કરશે કે અહીંયા બીજી કોઈ પ્રજાતિ જે છે આવશે. એવું બની શકે કે અહીંયા સીડ, બીજ આવી જાય અથવા અહીંયા કોઈ બીજું સજીવ કે એવું કોઈ વસ્તુ જે છે આવી શકે છે, બરાબર. પછી ત્રીજા નંબરનું શું છે? તો કે ઇસેસિસ. ઇસેસિસનો મતલબ શું? તો કે ઇનિશિયલ એસ્ટાબ્લિશ્ડ, શરૂઆતની કોઈ પ્લાન્ટ કમ્યુનિટી જે છે એને મોકલવામાં આવે. શરૂઆતની કોઈ એકાદું પ્લાન્ટ ઉગી જાય જમીનની ઉપર તો એને ઇસેસિસ કહેવામાં આવે. આની માટે બીજો શબ્દ છે કોલોનાઇઝેશન પણ કહેવામાં આવે. કોલોનાઇઝેશન એ મુખ્યત્વે પાયોનિયર સ્પીસીસ જે છે એ હોય છે. પાયોનિયર સ્પીસીસ હોય છે. એલ્ગી કે એવું પ્રોડ્યુસર કે, અને એ મુખ્યત્વે કોણ હોય? પ્રોડ્યુસર જ હોઈ શકે, બરાબર. અને પછી રિએક્શન ને એ બધું અત્યારે મેં તમને ચલાવી દીધું. બાકી તમે એકવાર વાંચી લેજો તમારી રીતે. ઓકે, કંઈ ડાઉટ હોય તો પૂછો. એક કરેક્ટ ઓર્ડર, સાચો ક્રમ કહેવાનો છે બાયોલોજીકલ ઓર્ગેનાઇઝેશનનો, બરાબર. આ આપણે પોપ્યુલેશન ને કમ્યુનિટીની એ બધી વસ્તુ જે જોઈ હતી, તો આ સાચો ક્રમ કયો છે? તમે કહી શકશો ખરા કે પહેલાં શું હોય ને પછી શું હોય ને એ બધી વસ્તુ? યસ, સૌથી પહેલાં પોપ્યુલેશન હશે. પોપ્યુલેશન એટલે કે આમાં તો જો કે સૌથી પહેલાં તો ઓર્ગેનિઝમ એટલે કે સજીવ આવશે, બરાબર. ઓર્ગેનિઝમ એટલે કે સજીવ, પણ એ આમાં આપેલું નથી. પછી પોપ્યુલેશન એટલે કે વસ્તી, એક જ પ્રકારના સજીવ. પછી કમ્યુનિટી એટલે કે એમાં અલગ અલગ પ્રકારના સજીવો આવી જાય. અને પછી આ આખું બે ભેગું થાય એટલે ઇકોસિસ્ટમ બને. અને એની પછી આવે લેન્ડસ્કેપ એટલે કે આખું જમીન, એમાં તો પર્યાવરણ ને એ બધું પણ આવી જાય, બરાબર. તો આ બધું આપણે ઓલરેડી સમજી ગયા છીએ. એ જ બધી વસ્તુ અહીંયા લખેલી છે, તમે વાંચી શકો છો એકવાર. બાયોમ ને એ બધું શું છે એ પણ આપણે સમજી ગયા છીએ.